નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 12/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં હાલ મેઘરાજાએ આળસ ખંખેરી હવે ગુજરાતમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી અનુસાર ગુજરાતમાં આજે 24 કલાકમાં આજે 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો 12 આગાહી અનુસાર ગુજરાતમાં આજે 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગે આગામી મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના કોઈ પણ નથી, પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ સૌરાષ્ટ્રના કચ્છ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ સંભાવના જોવા મળી રહી છે। તો ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તથા ભરૂચ, સુરત જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના આજે સતત 6 દિવસ મોટા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં આગામી 16 ઓગસ્ટ સુધી જ રાજ્યના હળવા વરસાદની માહોલ જોવા રહેશે। જે આગામી 4 ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્રના સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમે ધારે વરસાદ જોવા મળી શકે છે। અને હવામાન વિભાગ આગાહી અનુસાર સતત 6 દિવસ મોટા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં આગામી 16 ઓગસ્ટ સુધી રાજ્યના હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। જે અત્યારે રાજ્યના ઉત્તર અને દક્ષિણ સૌરાષ્ટ્રના સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો અનેક વિસ્તારોમાં આજે તો વાત કરવામાં આવે તો 12 તારીખની તો ઓગસ્ટ રાજ્યના ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। તો અનેક જિલ્લાઓમાં મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના, જ્યારે કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ।